મિત્રો કેમ છો બધા મજામાં છો? તો આવી ગયો છે એક નવા બ્લોગ લઈને તમારી માટે. તો અત્યારે અમે અહીંયા ગ્વાલિયરમાં છીએ, એક્ઝિબિશન જે અમારે લાગેલું છે અહીંયા. તો પાછળ તમે જોવો છો સ્ટોલ ઘણા પણ લાગેલા છે અને આ અમારી કંપનીનો સ્ટોલ છે, ગ્રીનલેન્ડ ડીપર બાઇન્ડર. ગ્રીનલેન્ડ ઇન્ડિયાનો સ્ટોલ લાગેલો છે, જ્યાં બધા એક્ઝિબિશનમાં તમને પહેલા સ્ટોલ અમારું જોવા મળશે. તો તમે જોઈ શકો છો અમારું મશીન અહીં ઊભું છે. આ છે આપણું સેલ્ફ પ્રોપેલ ડીપર કમ્બાઇન્ડર મશીન, જે ઘઉં કાપીને બાંધી દે છે. ઘઉં જેવો કોઈ પણ પાક હશે એ કાપીને બાંધી દેશે. પાછળ બેનરમાં પણ તમે જોઈ શકો છો. તો પહેલાં આપણે આપણી કંપનીનું પ્રમોશન કરી, બરાબર. અને વાં તમે જોવો છો સાઈડમાં બોર્ડમાં આગળ લાગી એ પણ છે, પાછળ લાગી એ પણ છે, અને એ મશીન તમને અહીંયા જોવા મળી જશે. ઓકે, તો ગમે ત્યાં તમે જાશો, ગમે એક્ઝિબિશનમાં, તો અહીંયા ગ્રીનલેન્ડ સ્ટોલ તમને સૌથી પહેલાં જોવા મળશે જ. તો અત્યારે આપણે અહીંયા બીજા પણ સ્ટોલ જ્યાં લાગેલા છે એ આપણે જોઈ અને અમે બપોરે અહીંથી નીકળી જવાના છીએ. તો ત્યાંથી નીકળીને પછી આગળ જ્યાં જ્યાં અમે જાશી ફરવા માટે અમે તમને દેખાડશી. અહીંયા પણ છે ઘણા સ્ટોલ છે. અહીંયા પાછળ જ્યાં શક્તિમાનનું લાગેલું છે બધું. ઓકે, શક્તિમાનના બધા ઇમ્પ્લિમેન્ટ છે અહીંયા રાખેલા, એને ચીજ આઈટમ બનાવે છે. અને આલી બાજુ પણ સ્ટોલ લાગેલા છે. સીએટના જે ટાયર છે, ટાયર વેચે છે. તો ટાયરવાળા શોરૂમવાળા ટૂંકમાં સ્ટોલવાળા આવ્યા નથી. અને આ ટાયર તમે જોઈ શકો છો, ટ્રેક્ટરના ટાયર છે. ટ્રેક્ટરના ટાયર અહીંયા ટૂંકમાં બનાવે છે ને અહીંયા એનો સ્ટોલ લાગેલો છે. આવીના અંદર પણ ઘણા નાના મોટા સ્ટોલ છે, જ્યાં અમે તમને દેખાડશે આગળ જઈને. ને ઓકે, તો આપણે આગળ જઈ અને અંદર સ્ટોલમાં જોઈ ક્યાં ક્યાં સ્ટોલ અત્યારે ચાલુ થયા છે. અત્યારે તો જો કે ચાલુ નથી થયો મેળો, એટલા માટે જોઈએ આગળ કોઈ ચાલુ થયા હોય ત્યાં તમને અમે દેખાડીએ પ્રોડક્ટ વગેરે. આ બ્લોગ પહેલાં જ બનાવવાનો હતો, પણ મેં કીધું હવે અહીંયા વરસાદે પડ્યો હતો 2 દી, તો અહીંયા એક ધારો વરસાદ ચાલુ હતો. અને હા, હજી સ્ટોલ બધા બંધ છે. અહીંયા જોવો છો અંદર અહીં બધે સ્ટોલ લાગેલા હોય, બધું બંધ છે. અહીંયા તમે જોવો છો આ બધું. અહીંયા સામે બધું બોર્ડમાં લખેલું છે એ ના છે બધું. અડધા સ્ટોલ તો અહીંયા ક્લોઝ થઈ ગયા છે, પણ હજી ટૂંકમાં ચાલુ નહીં થયા હોય મારા ખ્યાલથી. હા, બધું બંધ જ છે અત્યારે. તો પણ અંદર જોઈ આવી, કંઈ પણ ચાલુ હોય તો તમને દેખાડી. ના ભાઈ ના, ચાલો બધું બંધ જ છે. તો આપણે અહીંથી પાછા વધી જશે. હવે આગળ આપણે જોઈ આવી જ્યાં મોટા બધા ઇમ્પ્લિમેન્ટ્સ વગેરે ટૂંકમાં રાખેલા હોય, ત્યાં જોઈ. ત્યાં જો હા, અહીંયા પણ ચાલુ નથી, કેમ કે મેળો 10 વાગે ચાલુ થાય. અને પાછળ તમે જોવો છો કોઈ ટૂંકમાં મંત્રી વગેરે આવ્યા હતા, તો એની સ્પીચ કંઈ બોલવું હોય તો એ બોલી શકે છે. તો એ બધું અહીંયા રાખ્યું છે, ડિસ્પ્લે સ્ક્રીન એ પણ તમને દેખાડું. અહીંયા જોવો છો હજી સાફ સફાઈ હાલે સ્ટોલની, આ છેલ્લો દિવસ છે મેળાનો, એક્ઝિબિશનનો, એટલા માટે આજે બધા ક્લોઝ કરી દે છે. અહીંયા તમે જોવો છો ફૂલનું અને બહુ સરસ છે, એ તમને દેખાડી ફૂલ. ને અહીંયા ટૂંકમાં શાકભાજી વગેરે. પહેલાં તો આપણે અહીંથી ચાલુ કરી જોવાનું. અહીંયા તમે જોવો છો ફૂલના બધા ગમલા અને ટૂંકમાં રાખેલા છે. અહીં ટૂંકમાં બધા ફૂલના છોડવા હોય, નાના નાના છોડવા હોય, જે કઈ રીતના એને ટૂંકમાં ઉગાવવા, કઈ રીતના એનું આપણે પાલન પોષણ કરવું, એ બધું અહીંયા શીખવાડીને કહીએ તમને.
અહીંયા જોવો છો ગુલાબના ફૂલ છે અહીંયા. ઓકે, ગુલાબના ફૂલ ચિઠ્ઠીમાં લખેલું પણ હોય છે. તમે જોવો છો શું લખેલું છે. ફુલિયારી અહીંયા પણ જોવો છો તમે આ બધા ફૂલ અહીંયા દીધેલા છે. તમને બધા ફૂલ બેક કેમેરાથી દેખાડું. અહીંયા જોવો છો તમે ગુલાબના ફૂલ આપેલા છે. ગુલાબના ફૂલ અહીંયા લખેલું પણ છે. અહીંયા શેના ફૂલ છે મને નથી ખબર. ચિઠ્ઠી પણ નથી નાખેલી અહીંયા. લગભગ ના ચિઠ્ઠી નથી નાખેલી. પછી આપણે શું કહેવાય છે જે માળા ચડાવી આપણે માળા બને ને એ છે. આ પણ એ છે. અહીંયા લખેલું છે. હું આ પણ લખેલું હતું. यहाँ पे फूल अगर फूल लेने हो फूल सॉरी અહીંયા આપણે ફૂલ લેવા હોય હિન્દી બધા બોલે છે એટલા માટે મારા કીધે પણ હિન્દી બોલાઈ ગયું. આ गेंदा फूल ससुराल गेंदा फूल. ससुराल में जो गेंदा फूल ससुराल में जो गेंदा फूल હતું ને એ गेंदा फूल એ તો ખેર બીજું થતું હોય છે. અહીંયા પણ તમે જોવો છો અને અહીંયા એવું લખેલું પણ છે રાજમાતા વિદ્યા હાઈટેકમાં જે યુનિવર્સિટી છે એના દ્વારા જ આ ટૂંકમાં છે. અહીંયા પણ તમે જોવો છો ઘણી બધા જાતના ફૂલ છે સરસ સરસ. સુગંધ તો અત્યારે કે ફૂલની આવતી નથી મને. છે બધા સાચા જ ફૂલ પ્યોર જ છે. આ બહુ સરસ ફૂલ છે. આ મારા ખ્યાલથી ને લવેન્ડર તો નથી. લવેન્ડર આવું ન હોય. કેવો સરસ છે મસ્ત. બહુ સરસ છે આ. અને આ પણ સરસ ફૂલ છે. આ સૂરજમુખી જેવા લાગે છે. સૂર્યમુખી જેવા ફૂલ લાગે છે. એમાં પણ એનું કાંઈ લેબલ નથી દીધેલું એટલા માટે હું કન્ફ્યુઝ છું. આ પણ સરસ ફૂલ છે. લેબલ નથી લગાડેલા અહીંયા વાંધો છે. તો તમે બધાય આનું આપણે આમાં જોઈ લઈએ કેવું છે. प्रजाति का नाम कुछ है समझ में नहीं आ रहा है. यहाँ पे आमला आमला દીધા છે. આમલા ને બધું મોસંબી વગેરે નાના નાના જે હોય ફસલ એનું છે બધું. હવે આપણે આલી બાજુ તો સબ્જી નહીં છે. ઓહો મૂળા તો જો કેવડા મોટા બધા છે. મારા હાથમાં આટલા હોય આવડા મૂળા છે મોટા. આપણે તો મૂળા એ બાજુના ખાલી આટલા જ હોય આટલા જ હોય. આ તો મૂળા બહુ મોટા બધા છે. આમાં તો અડધાના અડધા મૂળામાં આપણે કાચું બની જાય કરે. ડુંગળી બહુ નાની છે. આને ઓલું કહેવાય સોરી કહેવાય કંઈક તો હોય તો ખરા શાક કે નામ હોવાનું ભૂલી ગયો. એનું વૈસ લેબલ છે લગાડેલું અહીંયા. એને કહેવાય છે આ તો બીજું કંઈક નામ લખ્યું ડાયબ્રીડ એવું કંઈક. આદુ આપણે જે આદુ ઘરે યુઝ કરીએ ને આદુ છે. આ પણ આદુ છે. મારા ખ્યાલથી અલગ અલગ આદુ છે. અહીંયા પણ બીજું કંઈક લખેલું છે. અને અહીંયા તમે જોવો છો આપણે દૂધ કોબી જ છે ટૂંકમાં નાનું. હજી આમાં બીજું કંઈક લખેલું છે. હવે આપણે તો ખબર નથી. આ છે વટાણા જે આપણે ઘરે શાક કરીને પણ ખાય ને શાક કર્યા વિનાના પણ ખાય છે. આ જે ઓલા કદ્દુ હે મારા ખ્યાલથી. આ છે શક્કરિયા ગાજર જેનો આપણે હલવો કરીને પણ ખાય છે. બહુ મજા આવે છે. અને આ રીંગણા ધોરા રીંગણા રૂપાળા રીંગણા વિદેશથી આવેલા લાગે છે એટલા માટે રૂપાળા છે.
આ રીંગણા જોવો છો કેવડું મોટું રીંગણું છે, મારા હાથમાં જોઉં છું આખો હાથમાં. આ નાનકડા રીંગણા, આ ભાઈ એનાથી નાનકડા રીંગણા, અને અહીંયા એનાથી નાનકડા રીંગણા. ઓહો હો, આ દૂધી છે કે ધોકો? જોઈ લો કેટલી મોટી બધી લાંબી દૂધી છે. ये मूली है ना, देखो ये मूली कितनी बड़ी है. તો મૂળો કેવડો મોટો છે, અને આ પણ જો છે મૂળા કેટલા કેટલા મોટા છે, લાંબા છે. આપણી બાજુ તો ખાલી આવડા જ મૂળા મળે છે, નાનકડા હોય છે એનાથી નહીં પણ. અને અહીંયા જોવો છો બધી બટેકા છે, અલગ અલગ રીતના બટેકા. આમાં લેવું ના કંઈક અલગ લખ્યું છે, અહીંયા પણ અલગ લખ્યું છે, અહીંયા પણ અલગ લખ્યું છે, અહીંયા પણ અલગ લખ્યું છે. બટેકા બધા અલગ અલગ રીતના છે. આ મરચાં છે, અહીંયા પણ મરચાં છે, જેને લેવા હોય લઈ શકે છે. અને આ છે કાકડી, આ છે ગાજર, ટમેટામાં પણ અલગ અલગ રીતના છે, એમાં લેબલ લગાડેલા છે કેને ક્યાં ટમેટા કહેવાય. તમને અલગ અલગ રીતના છે, જે રીતના હોય આપણે શાક બનાવીને ખાવાનું જોઈએ. અને આ છે ફ્લાવર કોબી. તો આ બધું જોઈ લીધા પછી આપણે આખો સ્ટોલ તમને દેખાડી પહેલાં તો. પછી હવે બીજા ઓલી બાજુ પણ નાના નાના ઝાડ છે, એ પણ તમને દેખાડી. તે પેલા આ તમને દેખાય, આ બહુ સરસ વ્યૂ છે એનું. આજે આપણે બહાર જોયું ને એ જ ટાઈપનું છે. બધા ગમલા બહુ સરસ રીતે ગોઠવેલા છે, અને અહીંયા તમે જોવો છો ફૂલ કેટલા સરસ છે, કેટલું સરસ શણગારીને રાખ્યું છે. બધા અલગ અલગ રીતના. અહીંયા પેલા ઉપર અલગ ફૂલ છે, અહીંયા એ છે તતુરો છે મારા ખ્યાલથી, ના તતુરો નથી. અહીંયા છે આપણે ગુલાબ, જે પણ ગુલાબને બીજા ફૂલ છે ભેગા. બહુ સારું ડેકોરેશન કરેલું રાખેલું છે. અહીંયા તમે જોવો છો ફૂલની લાઈન રાખેલી. અહીંયા વ્હાઈટ ગુલાબ છે, વચમાં બીજા ગુલાબ છે, અહીંયા બધા ગુલાબ જ છે. ગુલાબ છે, અહીંયા લખેલું ઝરબેરા. પછી અહીંયા પણ પાછા આવી ગયા ખાવા પીવાનું, શાકભાજી ને એવું બધું. ચાલો હવે આપણે આ બાજુ બીજા છોડવા જોઈએ, પણ અહીંયા મારા ખ્યાલથી એક જ છે. ચાર બાજુ ડિસ્પ્લે માટે અલગ અલગ રીતે રાખેલું છે. અને અહીંયા છે મેદાન. અહીંયા પણ જોવો છો નાના નાના છોડવા વાવેલા છે, તમારે લેવા હોય તો લઈ શકો છો. બધું અહીંયા ટૂંકમાં ફૂલનું ને બધું રાખેલું છે. ફૂલના બધા સ્ટોલ રાખેલા છે, તમારે જે ફૂલ લેવા હોય તે તમે લઈ શકો છો. અને પાછળ તમને ઓલું દેખાડું, સ્ટેજ દેખાડું છે. અહીંયા કોઈ પણ મંત્રી છે અથવા તો કોઈ સ્પીચ દેવી હોય તો અહીંયા સ્પીચ દઈ શકે, તો એ તમને પહેલાં દેખાડવાનું. પાછળનું જે બેકગ્રાઉન્ડ છે, ડિસ્પ્લે છે મોટી, એ પણ તમને દેખાડું. અહીંયા જોવો છો ગણેશજી, ગણપતિ બાપા ડિસ્પ્લેમાં દેખાય છે. અરે પાછળ જોવો છો તમે ગણપતિ બાપા વિજય મોટી ડિસ્પ્લે છે. અહીંયા ડિસ્પ્લેમાં વોલપેપર બે બાજુ રાખેલી છે, સામે પણ ડિસ્પ્લે છે, અહીંયા પણ તમે જોઈ શકો છો. અહીંયા પણ ડિસ્પ્લે આપેલી છે. તો આગળ જોઈને તમે અહીં શું કિસાન ભાઈને બધું સમજાવે, જેટલા કિસાન હોય, ખેડૂત હોય એને બધું સમજાવે કે તમે ફસલમાં શું શું કરી શકો છો, શું શું. અહીંયા જો ચેર લાગેલી છે, અત્યારે બંધ છે. તો સાઈડ લગભગ ડોગ શો છે, ડોગની રેસ હોય ને, ડોગની રેસ એ પણ તમને દેખાડે ચોક્કસ છે. તો 11 વાગ્યાનું કહે છે. ને અહીંયા પાછળ સ્ટેજ વગેરે બધું લાગ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા ઊભા રહીને બધા સ્પીચ દે કે તમે ઘઉં કાપવા માટે ગ્રીનલેન્ડ કંપનીનું રીપર બાઇન્ડર લઈ શકો છો, એવું બધું કહે, સમજાવે. ગ્રીનલેન્ડનું સેલ્ફ પ્રોપેલ રીપર બાઇન્ડર છે, બેક માઉન્ટેડ છે, એવું બધું તમે લઈ શકો, એવું બધું અહીંયા કહે. પછી બધા ખેડૂત ભાઈ છે આપણા સ્ટોલે આવે, ત્યાંથી આપણે નંબર લઈને મશીન પરચેસ કરે.
બાકી બહુ મોટા સ્ટોલ લાગેલા છે અહીંયા બીજા પણ, એ આપણે અંદર જઈને તમને દેખાડી. અત્યારે તો આ બહારનું ગ્રાઉન્ડ છે, બહાર ઓલી બાજુ કેન્ટીન છે ને આ નાસ્તો પણ મળી જાય, ચા પાણી પણ મળી જાય. અત્યારે આપણે ચા પાણી પી લીધા છે ઓલરેડી, અત્યારે આપણે નથી પીવા જતા. પાછળ જોવો છો તમે ટ્રેક્ટર વગેરે લાગેલા છે, એ ચાલો આપણે તમને દેખાડી. ઉપર બેસીને છે, હા દુબઈમાં ઓલા હોય ને 4 વ્હીલવાળા ને હેન્ડલવાળા, એવું જ છે મારા ખ્યાલથી. તમને દેખાડી. તમે જોવો છો પણ તમે જોવો છો એક નાનકડું પણ છે નીચે, શાયદ રોટાવેટર છે, રોટાવેટર. પાછળ ખેડ તમારે કાંઈ ખોદવું હોય તો યાનેથી ખોદી શકીએ આપણે. ચાલો હવે આપણે આગળ જઈને બીજા સ્ટોલ જોઈ, જે નવા નવા સ્ટોલ જ્યાં જોવા જેવું છે સારું સારું આપણે જોઈ. લગભગ અત્યારે કોઈ સ્ટોલ હજી ઓપન નથી. પાછળ તમે જોવો છો બહુ સરસ ટૂંકમાં પૂરું થયું છે. અહીંયા તો બધું છે ને કાંઈ ચાલુ. અહીંયા અંદર જોઈ એક સ્ટોલ છે હજી, એ પણ હજી બંધ જ છે, હજી ચાલુ નથી થયું કેમ કે હજી કોઈ આવતું જ નથી. હજી કોઈ ખેડૂત આવ્યા નથી વિઝિટ માટે. બંધ છે. અહીંયા બધું મોટરો ને જનરેટર વગેરે બધું છે સ્ટોલમાં. ચાલો હવે આપણે આપણા સ્ટોલે ફરી પાછા આવેલા છે ને આપણે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું ને બીજો બ્લોગ એવું જલ્દથી જલ્દી આવીશ જે અમે ફરવા જશે. અહીંથી અમે છૂટશી ત્યારે ટ્રાવેલિંગનું હશે, ટ્રાવેલિંગનો પણ બ્લોગ તમને બનાવીને દેખાડશું. તો આપણે બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરશું. અને મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો પ્લીઝ. તો વિડીયોને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને અહીંયા આપણે આવી ગયા છીએ પાછા સ્ટોલમાં. જે ઓલું આગળ છે એ પણ રાખજો, પણ એમાં થોડુંક આડાવડું થઈ ગયું છે એટલા માટે. અને આપણો સ્ટોલ આવી ગયો છે પાછો. હવે તમારે કંઈ બોલવું તો બોલો. जी सर नमस्कार, मेरे भैया की चैनल को सब्सक्राइब करो, लाइक करो और बने उतना शेयर करो क्योंकि ये चैनल पे आपको बहुत सारी जानकारी मिलेगी, नई नई जगह देखने को मिलेगी. तो प्लीज़ आपको रिक्वेस्ट है सब्सक्राइब करो, शेयर करो और लाइक करो सर. धन्यवाद. ચલો આ ભૈયાનું પણ માનજો કંઈક, એ પણ देने के लिए અમારા ભેગા જ છે. ચાલો થેન્ક યુ. નવા બ્લોગમાં મળીએ. થેન્ક યુ.